Namaskar, Vande Matram. How are you, friends? Welcome to day 9, Om Vidyalaya's 21st day spoken English series. Today, we will do something different. Let's start. Can. Can એટલે શું થાય? Can એટલે ability. Can એટલે શકવું, શક્તિ દર્શાવવા. I can, હું કરી શકું છું. રેડી? આપણે આગળ જોયું હતું કરતા can, બેઝ વર્બ અને પછી ઓબ્જેક્ટ. I can run, તમે દોડી શકો છો. હું ઉડી શકું છું, આઈ કેન ફ્લાય. હું જમ્પ મારી શકું છું, આઈ કેન જમ્પ. આ રીતે કેનના વાક્ય બનતા હોય છે. અહીં એક્ઝામ્પલ છે, સી કેન સ્વિમ ફાસ્ટ. સી કેન સ્વિમ ફાસ્ટ. આ કેનનું જો ભૂતકાળનું રૂપ હોય ને તો કુડ વપરાય. શું વપરાય? કુડ. ઓકે, આઈ કુડ સ્વિમ ફાસ્ટ. હું ઝડપથી તરી શકતો હતો, એ રીતે. They can play guitar. Clear? યાદ રાખજો, can. Next, હવે આવે છે આપણી પાસે want. શું આવે છે? Want. Want એટલે શું થાય? ઈચ્છવું. શું થાય? ઈચ્છવું. અલગ પેનનો ઉપયોગ કરેલો છે. I have used the different pen. Want એટલે desire. Desire એટલે કે ઈચ્છા. નું સ્ટ્રક્ચર શું છે? સબ્જેક્ટ વોન્ટ અથવા વોન્ટ્સ. વોન્ટ્સ કે વોન્ટ્સ શેમાં આવે તમને ખ્યાલ છે ને? હી, સી, ઈટ હોય ને તો શું આવશે? વોન્ટ્સ. ક્લિયર? અને એનું જ ભૂતકાળનું જે રૂપ છે એ શું છે? ઓકે, વોન્ટેડ. ક્લિયર? પછી જો અહીંયા ટુ આવે છે, યાદ રાખજો. હંમેશા બેઝ રૂપની આગળ શું આવશે? ટુ આવશે. બેઝ રૂપની આગળ ટુ આવશે. આ યાદ રાખજો. અને પછી આવશે ઓબ્જેક્ટ. ચાલો એક્ઝામ્પલ, આઈ વોન્ટ ટુ ઈટ પિઝા. આઈ વોન્ટ ટુ ઈટ પિઝા. ક્લિયર? નેક્સ્ટ, હી વોન્ટ્સ ટુ ગો હોમ. હી વોન્ટ્સ ટુ ગો હોમ. ચાલો, આ થઈ ગયા બે. હું ક્લિયર કરી આપું છું, સ્ક્રીનશોટ લઈ લો. કેન અને વોન્ટ. આજે આપણે જબરજસ્ત એક્સરસાઇઝ કરવાની છે. આ ત્રણ અલગ અલગ વાક્ય રચના આપણે શીખવા જઈ રહ્યા છીએ. ત્રણેયનું મિક્સિંગ કરીને કેવી રીતે આપણે બોલવું ને એ આજે આપણે કરવાનું છે. તો નંબર 3 ઉપર આવે છે will. શું છે? will. ઓકે, જો આ will છે ને એ ભવિષ્ય કાળમાં આવે. શેમાં આવે? ભવિષ્ય કાળનું ક્રિયાપદ છે. જેમ ભૂતકાળમાં શું હતું? વર્તમાન કાળમાં શું હતું? એમ, ઇઝ, આર હતું ને વર્તમાન કાળમાં. ભૂતકાળમાં શું હતું? વોઝ, વેર. એમ ભવિષ્ય કાળમાં શું આવશે? સેલ અને will. મોડર્ન ઇંગ્લિશમાં મોટા ભાગે સેલનો ઉપયોગ ટાળી અને માત્ર willનો જ ઉપયોગ કરવામાં આવે છે. will. ઓકે, ભવિષ્યકાળ. ચાલો એની વાક્ય રચના જોઈએ. સૌથી પહેલા સબ્જેક્ટ, પછી will, પછી બેઝ વર્બ ને પછી ઓબ્જેક્ટ. એકદમ સિમ્પલ છે. આઈ વિલ ટ્રાવેલ ટુમોરો. હું આવતીકાલે મુસાફરી કરીશ. સી વિલ કોલ યુ લેટર. તેણી તમને પછી કોલ કરશે. ક્લિયર? તો આ 3 રૂપ આપણે જોયા. ક્લિયર કરી આપું છું. સ્ક્રીનશોટ લગાવી લો, તમારી નોટબુકમાં પણ નોંધી લો. ક્લિયર? ક્યાં ક્યાં 3 આપણે કામ કરેલા આજે? સૌથી પહેલા શું જોયું આપણે? કેન. ત્યાર પછી
વોન્ટ અને ત્યાર પછી will. ઓકે, ચાલો આ ત્રણ શબ્દો અલગ અલગ છે જે એના ઉપરથી આપણે આજે વાક્ય બનાવવાના છે. આજે આપણે 100 વાક્યો બનાવશું. કેટલા? 100 વાક્યો. ચાલો ફટાફટ તૈયાર થઈ જાઓ. તમારે અંગ્રેજી કરતું જવાનું છે મારી સાથે અને આગળ આપણે વધતું જવાનું છે. સૌથી પહેલા એક વર્બ આવે છે. વર્બ એટલે ક્રિયાપદ. સ્પીક. શું છે? સ્પીક. સ્પીક એટલે બોલવું. બોલો સ્પીક. હવે જો હું અંગ્રેજી બોલી શકું છું. હું અંગ્રેજી બોલી શકું છું. I can speak. I can speak English. ઓકે, જો શકવું આવે ને એટલે કેન આવે. ઓકે, એટલે આપણે આ એક વર્બમાંથી 3 શબ્દો બનાવવાના છે. એક કેન વડે, એક વોન્ટ્સ વડે અને એક વિલ વડે. આજના લેક્ચરનો એજન્ડા ખબર પડી ગઈ? વેરી ગુડ. ચાલો, હું અંગ્રેજી બોલી શકું છું. I can speak English. મારી બહેન તમિલ બોલવા માંગે છે. માંગે છે, કઈક ઈચ્છા કરવી એટલે શું થાય? wants to. જો મારી બહેન એટલે ત્રીજો પુરુષ એક વચન એટલે wants to. My sister wants to speak Tamil. તેઓ હિન્દી બોલશે. They will speak Hindi. ક્લિયર? આ જ રીતે આપણે બાકી આગળ જોશું. ચાલો, સેકન્ડ વર્બ કયું છે? eat. તું ફળ ખાઈ શકે છે. You can eat fruits. બાળક બિસ્કિટ ખાવા માંગે છે. The child wants to eat biscuits. અમે બપોરનું ભોજન ખાશું. We will eat lunch. ક્લિયર? સરસ રીતના આપણે આગળ જઈ રહ્યા છીએ. ત્રીજું વર્બ કયું છે? રાઇટ. વિદ્યાર્થી નિબંધ લખી શકે છે. વિદ્યાર્થી નિબંધ લખી શકે છે. ચાલો, એનું શું થશે? The student can write an essay. હું કવિતા લખવા માંગુ છું. I want to write a poem. તે પત્ર લખશે. He will write a letter. ક્લિયર? ચાલો, પહેલું વર્બ આપણે કયું જોયું? સ્પીક. સ્પીક એટલે બોલવું. બીજું વર્બ જોયું eat. eat એટલે ખાવું. ત્રીજું વર્બ જોયું રાઇટ. રાઇટ એટલે લખવું. આ જ ફોર્મેટમાં, આ 3 જ ફોર્મેટમાં આજે પ્રેક્ટિસ કરવાની છે. એટલે આપણે સડસડાટ ટ્રાન્સલેશન કરી શકીએ અને બોલી પણ શકીએ. ત્યાર પછી આગળ વધીએ. રીડ. મમ્મી પુસ્તક વાંચી શકે છે. મોમ કેન રીડ અ બુક. પપ્પા વર્તમાન પત્ર વાંચી શકે છે. કરો. યસ. ધ ફાધર કેન રીડ ધ ન્યૂઝપેપર. ઓકે, હું સમાચાર વાંચવા માંગુ છું. આઈ વોન્ટ ટુ રીડ ન્યૂઝ. તેઓ કવિતા વાંચશે. ધે વિલ રીડ અ પોયમ. આ રીતે એક એક પછી એક એક વર્બ આપણે લેશું. રીડ એટલે વાંચવું જોયું. ત્યાર પછી હવે પ્લે નું જોઈએ. બાળકો ફૂટબોલ રમી શકે છે. The children can play football. હું શતરંજ રમવા માંગુ છું. I want to play chess. તું બેડમિન્ટન રમશે. You will play badminton. રેડી? ત્યાર પછીનું વર્બ આવે છે રન. રન એટલે દોડવું. હું સવારે દોડી શકું છું. I can run in the morning. મારી બહેન સ્કૂલ તરફ દોડવા માંગે છે. My sister wants to run to school. તે સ્પર્ધામાં દોડશે. He will run in the race. અથવા તો he will run in the competition. સ્ક્રીનશોટ. નેક્સ્ટ. નેક્સ્ટ વર્બ આવે છે જમ્પ. જમ્પ એટલે કૂદવું. શું થાય? જમ્પ એટલે ચાલો, નેક્સ્ટ વર્બ આવે છે જમ્પ. શું છે? જમ્પ. ઓકે, તેણી કૂદી શકે છે. તેણી એટલે સી. કૂદી શકે છે. સી કેન જમ્પ. જો મેં તમને ટ્રાન્સલેશન પહેલા પણ શીખવાડેલું હતું કે એકવાર અહીંયા ફરીથી પાછો આપણે ડેમો આપી દઈએ. તે કૂદકો મારશે. તો સૌથી પહેલા તે લખી નાખવાનું.
હી. પછી રિવર્સ, મારશે તો કે વિલ, શું તો કે કૂદકો. ઓકે, હી વિલ જમ્પ. થઈ ગયું. એટલે કે પેલા કરતા અને ત્યાર પછી આમ રિવર્સ આવવાનું. આ થઈ ગયું ટ્રાન્સલેશન સિસ્ટમ. કોઈ પણ માં તમે જોઈ લો, એવું નથી કે આમાં જ થાય. અહીંયા જો તેણી કૂદી શકે છે તો પેલા શું કરવાનું? તેણી એટલે સી, છે શકે કૂદી, બરોબર. શકે છે એટલે તો કે કેન, કૂદી એટલે જમ્પ. ક્લિયર? ટ્રાન્સલેશન કરતા આગળ, પછી રાઈટ ટુ લેફ્ટ આવવાનું. ચાલો, નેક્સ્ટ વર્બ આપણી પાસે આવે છે ડ્રિંક. હું કાર ચલાવી શકું છું. આઈ કેન ડ્રાઈવ અ કાર. નેક્સ્ટ, તે સ્કૂટર ચલાવવા માંગે છે. સી વોન્ટ્સ ટુ ડ્રાઈવ અ સ્કૂટર. સ્કૂટર નો સ્પેલિંગ જોઈ લ્યો, ડબલ ઓ આવશે. ત્યાર પછી તું ટ્રક ચલાવશે. યુ વિલ ડ્રાઈવ અ ટ્રક. નેક્સ્ટ, એના પછી ડાન્સ. હું નૃત્ય કરી શકું છું. જો આ કરી શકું છું આવે એટલે શું આવે? આઈ કેન ડાન્સ છે. તેજલ ભરતનાટ્યમ કરવા માંગે છે. તેજલ વોન્ટ ટુ. જો આવ્યું, અહીંયા વોન્ટ્સ છે. શું કામ? તો કે તેજલ ત્રીજો પુરુષ છે. ઓકે, ત્રીજો પુરુષ એટલે કે શ્રી માં આવે. ઓકે, તો તેજલ વોન્ટ્સ ટુ ડુ ભરતનાટ્યમ. અમે સ્ટેજ પર નૃત્ય કરશું. We will dance on the stage. રેડી? ત્યાર પછી આગળ આ પ્રેક્ટિસ કરશો એટલે કેન, વોન્ટ અને નેક્સ્ટ કયું છે? ભવિષ્યકાળ. વેલ ડન. વિલ. આ ત્રણેયના ઉપયોગમાં આપણે માસ્ટર થઈ જાશું. આગળ જોઈએ. ત્યાર પછી છે વર્બ નંબર 10, સિંગ. શું છે? સિંગ. હું ગીત ગાઈ શકું છું. I can sing a song. તમે ગીત ગાઈ શકો છો, એનું અંગ્રેજી કરો. You can sing a song. મારા પિતાજી ભજન ગાવા માંગે છે. My father want to sing a ભજન. તેઓ મંચ પર ગીત ગાશે. They will sing a song on stage. Okay, on stage. Next, 11 નંબરનું વર્બ શું છે? વોચ. વોચ એટલે જોવું. રેડી? દાદી ટીવી જોઈ શકે છે. શું આવશે? ગ્રાન્ડમા કેન વોચ ટીવી. ગ્રાન્ડમધર કેન વોચ ટીવી. હું ફિલ્મ જોવા માંગુ છું. આઈ વોન્ટ ટુ વોચ અ મૂવી. પછી અમે નાટક જોઈશું. વી વિલ વોચ અ પ્લે અથવા વી વિલ સી અ પ્લે. ઓકે, વોચ એટલે જોવું. નેક્સ્ટ, બાય. બાય એટલે ખરીદવું. શું થાય? ખરીદવું. હવે જો શું કહે છે? પિતા શાકભાજી ખરીદી શકે છે. ફાધર કેન બાય વેજીટેબલ્સ. હું નવા કપડા ખરીદવા માંગુ છું. આઈ વોન્ટ ટુ બાય ન્યુ ક્લોથિસ. ઓકે, તે રમકડા ખરીદશે. હી વિલ બાય ટોયસ. છે ને સહેલું? કેન, વોન્ટ અને વિલ ત્રણેયનું કોમ્બિનેશન કરીને તમે વાર્તા પણ બનાવી શકો છો. ટ્રાય કરજો અલગ અલગ વાક્યોના. હું ઉડી શકું છું. ચાલો કરો. આઈ કેન ફ્લાય. વેલ ડન. હું દોડી શકું છું. બોલો. આઈ કેન રન. વેરી ગુડ. હું લખી શકું છું. આઈ કેન રાઇટ. જો અહીંયા આઈ સાથેના વાક્ય સેલા છે ને તો આગળ સર્વનામ બદલતા રહે. નામ હોય તો એ પ્રમાણે આવે. ઓકે, તો એ યુઝ કરવાના છે. નેક્સ્ટ આગળ વધીએ. એના પછી છે વર્બ નંબર 13. એમાં શું છે? હેલ્પ. હેલ્પ એટલે મદદ કરવી. ભાઈ બહેનને મદદ કરી શકે છે. ભાઈ બહેનને મદદ કરી શકે છે. તો શું થાય? બ્રધર કેન હેલ્પ સિસ્ટર. બ્રધર કેન હેલ્પ સિસ્ટર. જો હું દાદીને મદદ કરવા માંગુ છું. આઈ વોન્ટ ટુ હેલ્પ ગ્રાન્ડમા. તેઓ મિત્રોની મદદ કરશે. They will help their friends. તેઓ મિત્રોની મદદ કરશે. They will help their friends. નેક્સ્ટ, એના પછી જે છે એ કયું છે? ક્લીન. ક્લીન એટલે સાફ કરવું. હું રૂમ સાફ કરી શકું છું. આઈ કેન ક્લીન ધ રૂમ. નેક્સ્ટ, મારી બહેન રસોડું સાફ કરવા માંગે છે. મારી બહેન રસોડું સાફ કરવા માંગે છે. એનું શું થશે? માય સિસ્ટર વોન્ટ્સ ટુ ક્લીન ધ કિચન. શું કામ વોન્ટ્સ આવ્યું? તો કે માય સિસ્ટર ત્રીજો પુરુષ એક વચન.
ઓકે, થર્ડ પર્સન સિંગ્યુલર. એટલા માટે તમે બારણું સાફ કરશો, યુ વિલ ક્લીન ધ ડોર. ચાલો, તમે બારણું સાફ કરશો, યુ વિલ ક્લીન ધ ડોર. આવી રીતે તમે પંખો સાફ કરશો, યુ વિલ ક્લીન ધ ફેન. સમજાઈ ગયું? આમ યુઝ કરવાનું. તો બોલચાલમાં 3 સેન્ટેન્સ છે ને, એ મોટા ભાગે આપણે ઉપયોગ કરતા હોય. જો આની પ્રેક્ટિસ આપણે આ રીતે કરીએ છીએ ને, તો કોન્ફિડન્સ વધી જશે અને આપણે ટ્રાન્સલેટ પણ સરસ રીતે કરી શકશું. હું અંગ્રેજી બોલી શકું છું, કરો અંગ્રેજી. આઈ કેન સ્પીક. મારે અંગ્રેજી બોલવું છે, આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલીશ, આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. રેડી? એ રીતે આગળ વધીએ. વોક. વોક એટલે ચાલવું. દાદા બગીચામાં ચાલી શકે છે. ગ્રાન્ડપા અથવા ગ્રાન્ડફાધર કેન વોક ઇન ધ ગાર્ડન. હું દરરોજ ચાલવા માંગુ છું. આઈ વોન્ટ ટુ વોક ડેઈલી. આઈ વોન્ટ ટુ વોક ડેઈલી. અમે રસ્તા પર ચાલશું. વી વિલ વોક ઓન ધ રોડ. ક્લિયર? આગળ વધીએ. સ્ક્રીનશોટ લગાવતા રહેજો. નેક્સ્ટ વર્બ છે સ્લીપ. સ્લીપ એટલે ઊંઘવું. શું થશે? સ્લીપ એટલે ઊંઘવું. બાળક હવે ઊંઘી શકે છે. ધ બેબી કેન સ્લીપ નાઉ. હું વહેલી ઊંઘવા માંગુ છું. આઈ વોન્ટ ટુ સ્લીપ અર્લી. ઓકે, આઈ વોન્ટ ટુ સ્લીપ અર્લી. નેક્સ્ટ, તેઓ હવે ઊંઘશે. ધે વિલ સ્લીપ નાઉ. એના પછીનું વર્બ છે કોલ. કોલ એટલે ફોન કરવો. હું મિત્રને ફોન કરી શકું છું. આઈ કેન કોલ માય ફ્રેન્ડ. તે ડોક્ટરને ફોન કરવા માંગે છે. તે કોને ફોન કરવા માંગે છે? ડોક્ટરને. તો શું થશે? she wants to call the doctor. ઓકે, પપ્પા તેમના મિત્રોને ફોન કરશે. dad will call his friend. રેડી? નેક્સ્ટ વર્બ છે આપણું 18 નંબરનું છે ઓપન. ઓપન એટલે ખોલવું. ઓકે, શું છે? હું બોક્સ ખોલી શકું છું. આઈ કેન ઓપન ધ બોક્સ. તે બારી ખોલવા માંગે છે. he wants to open the window. તમે દરવાજો ખોલશો. you will open the door. જો આને પ્રશ્નાર્થ ચિહ્ન બનાવવું હોય ને, તો will આગળ લઈ લેવાનું. આવી રીતે તમે દરવાજો ખોલશો એમ પૂછવું હોય તો શું થાય? will you open the door? ક્લિયર? આગળ વધીએ. ચાલો, નેક્સ્ટ વર્બ છે આપણી પાસે ક્લોઝ. ક્લોઝ એટલે શું થાય? બંધ કરવું. બાળક પુસ્તક બંધ કરી શકે છે. The child can close the book. હું દરવાજો બંધ કરવા માંગુ છું. I want to close the door. અમે દુકાન બંધ કરીશું. We will close the shop. નેક્સ્ટ વર્ગ આપણી પાસે છે bring. bring એટલે લાવવું. હું પાણીની બોટલ લાવી શકું છું. I can bring the water bottle. તે મીઠાઈ લાવવા માંગે છે. she wants to bring sweets. તમે કપ ચા લાવશો. ડ્રો એટલે દોરવું. હું ચિત્ર દોરી શકું છું. I can draw a picture. હું મુક્ત હાથથી દોરવા માંગુ છું. તે મુક્ત હાથથી દોરવા માંગે છે. he wants to draw free hand. તે ફ્રી હેન્ડ દોરવા માંગે છે. ઓકે, તું નકશો દોર. સ્માઇલ. ચાલો આપો સ્માઇલ બધા. વેરી ગુડ. બાળકી સ્મિત કરી શકે છે. ધ ગર્લ કેન સ્માઇલ. હું કેમેરા સામે સ્મિલ કરવા માંગુ છું. આઈ વોન્ટ ટુ સ્માઇલ ઇન ફ્રન્ટ ઓફ ધ કેમેરા. તેઓ પ્રસંગે સ્મિત કરશે. they will smile at the event. otherwise he will not. ઓકે, ટીચ એટલે શીખવું. શું થાય? શીખવું. શિક્ષક વિજ્ઞાન શીખવી શકે છે. the teacher can teach science. હું અંગ્રેજી શીખવવા માંગુ છું. I want to teach English. છે ને ઇન્ટરેસ્ટિંગ? મજા આવે છે ને? ખૂબ સરસ. હું ગુજરાતી બોલું ને સાથે અંગ્રેજી કરવા માંડજો એટલે મજા આવશે. તે વિદ્યાર્થીઓને ગણિત શીખવશે. he want to teach maths to students. નેક્સ્ટ વર્બ શું છે? લર્ન. લર્ન એટલે શું થાય? શીખવું. ઓકે, જો હું કમ્પ્યુટર શીખી શકું છું. I can learn computer. તે નવી ભાષા શીખવવા માંગે છે. તે નવી ભાષા શીખવા માંગે છે. she wants to learn a new language. અમે સંગીત શીખશું. we will learn music.
સેન્ડ એટલે મોકલવું. હું ઈમેલ મોકલી શકું છું. આઈ કેન સેન્ડ એન ઈમેલ. તું ચિત્ર મોકલવા માંગે છે. યુ વોન્ટ ટુ સેન્ડ અ પિક્ચર. પપ્પા પેકેટ મોકલશે. ડેડ વિલ સેન્ડ ધ પેકેટ. નેક્સ્ટ છે મીટ. મીટ એટલે મળવું. હું મિત્રોને મળી શકું છું. આઈ કેન મીટ માય ફ્રેન્ડ્સ. તે અતિથિને મળવા માંગે છે. શી વોન્ટ્સ ટુ મીટ ધ ગેસ્ટ. અમે બગીચામાં મળશું. વી વિલ મીટ ઇન ધ ગાર્ડન. ક્લિયર? નેક્સ્ટ વર્બ છે વોશ એટલે ધોવું. હું કપડાં ધોઈ શકું છું. આઈ કેન વોશ ક્લોથિસ. નેક્સ્ટ તે ગાડી ધોવા માંગે છે. હી વોન્ટ્સ ટુ વોશ અ કાર. અને ત્યારબાદ છે તમે કાર ધોશો. યુ વિલ વોશ ધ કાર. આજની અંતિમ સ્લાઇડ. તૈયાર? સેવ એટલે બચાવવું. તમે વીજળી બચાવી શકો છો. યુ કેન સેવ ઇલેક્ટ્રિસિટી. હું પૈસા બચાવવા માંગુ છું. આઈ વોન્ટ ટુ સેવ મની. અમે પાણી બચાવીશું. વી વિલ સેવ ધ વોટર. ધ વર્બ શું છે? કેરી વહન કરવું. હું થેલો વહન કરી શકું છું. વહન એટલે ભાર ઉચકવું. આઈ કેન કેરી બેગ. તે બોટલ લઈ જવા માંગે છે. શી વોન્ટ્સ ટુ કેરી ધ બોટલ. તમે બોક્સ લઈ જશો. યુ વિલ કેરી ધ બોક્સ. લાસ્ટ થ્રો એટલે ફેંકવું. હું કચરો ફેંકી શકું છું. આઈ કેન થ્રો ધ ટ્રેશ. તે બોલ ફેંકવા માંગે છે. હી વોન્ટ્સ ટુ થ્રો બોલ. તમે પથ્થર ફેંકશો. નો. બાકીનું અંગ્રેજી કરવાનું હતું. યુ વિલ થ્રો ધ સ્ટોન. તમે પથ્થર ફેંકશો. એ રીતે. તો આ રીતે આપણે આજે 3 સ્ટ્રક્ચર જોયા. કેન, પછી કેન, વોન્ટ અને નીડ. ઓકે. તો આજના દિવસે આટલું. આશા રાખું છું આજનો દિવસ એકદમ પ્રેક્ટિકલ રહ્યો છે અને થોડો બોરિંગ પણ નહીં હોય, કારણ કે આજે આપણે પ્રેક્ટિકલ વાક્યોનું નોલેજ મેળવ્યું છું. અને આનું રિવિઝન કરતા રહેજો. હું બોલી શકું છું, અંગ્રેજી કરો. આઈ કેન સ્પીક વેરી ગુડ. હું હસી શકું છું. આઈ કેન લાફ. તો આ રીતે હસતા રહો, બોલતા રહો. બસ એ જ અમે ઈચ્છીએ છીએ. ફરીથી મળીશું આવતીકાલે. સ્ટે ટ્યુન. ત્યાં સુધી ગુડ બાય.